નમસ્કાર. નવરંગી નવરાત્રિ એશિયાની સૌથી મોટી ક્લબ નવરાત્રિ એટલે કે નવરંગી નવરાત્રિ. નવરંગી નવરાત્રિ જ્યાં રંગો, રાસ અને સંસ્કૃતિના સંગમથી ઝળહળી ઉઠશે અમદાવાદ. તો અમદાવાદ તૈયાર થઈ જાઓ નવરંગી નવરાત્રિ માટે. તો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત નવરંગી નવરાત્રિ. નવરંગી નવરાત્રિ એશિયાના સૌથી મોટી ક્લબ નવરાત્રિ એટલે કે નવરંગી નવરાત્રિ. નવરંગી નવરાત્રિ જ્યારે અમદાવાદ જ્યાં રંગો, રાસ અને સંસ્કૃતિના સંગમથી ઝળહળી ઉઠશે. તો આપણે વાત કરીએ એક એવા ક્લબની જે એશિયાનો સૌથી મોટો ક્લબ છે અને એશિયાની સૌથી મોટી નવરાત્રિ કર્ણાવતી ક્લબ રિસોર્ટ મુલાસા ગુજરાત ખાતે યોજાવા જઈ રહી છે. તેમાં ખેલૈયાઓ માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠે તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તો નજર કરીએ અમારી વિશેષ રજૂઆત પર. એશિયાની સૌથી મોટી ક્લબ નવરાત્રિ એટલે નવરંગી નવરાત્રિ. નવરંગી નવરાત્રિ જ્યાં રંગો, રાસ અને સંસ્કૃતિના સંગમથી ઝળહળી ઉઠશે અમદાવાદ. અમદાવાદ જે જાણીતું છે તેના સાહિત્ય, રસોઈ અને ઐતિહાસિક વારસા માટે. તો આપણે વાત કરીએ એક એવા ક્લબની જે એશિયાનો સૌથી મોટો ક્લબ છે. એશિયાના સૌથી મોટી નવરાત્રિ કર્ણાવતી ક્લબ રિસોર્ટ મુલાસના ગુજરાત ખાતે યોજાવા જઈ રહ્યું છે. આજે એશિયાની સૌથી મોટી નવરાત્રિના કેન્દ્ર સ્થળ તરીકે ઓળખાય છે. નવરંગી નવરાત્રિ 2025 માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે એક વૈશ્વિક સાંસ્કૃતિક મંચ છે જ્યાં દરેક વયના લોકો, દરેક જાતિ, ધર્મ, ભાષાના લોકો એક સાથે ગરબા રમશે. નવરાત્રિ એ સાંસ્કૃતિકથી જોડાયેલી સામૂહિક ઓળખ છે. આ નવરાત્રિમાં દરરોજ હજારો લોકો ભેગા થાય છે, ફક્ત મોજ મસ્તી માટે નહીં, પરંતુ તેમના આસ્થાને ઉજવવા માટે અને ગુજરાતીની ઓળખને જીવંત રાખવા માટે. અનેક યુવતીઓએ પરંપરાગત પહેરવેશમાં ગરબા રમતા ફોટો શેર કરી એવો સંદેશો આપ્યો છે કે ગરબા એ ગુજરાત માટે ખૂબ જ મહત્વ છે. તમે જોયું કે લાસ્ટ યર અમે લોકો નવરંગી નવરાત્રિ એટલી સરસ રીતે કરેલી છે અને આ વખતે બી અમે લોકો એટલા એક્સાઇટેડ છે એના માટે. આ વખતે અમે લોકો નવું જ ડિઝાઇન, નવું જ ડેકો લઈને આવી જાય છે, નવું કલરને લઈને. અને અહીંયા આ વખતે અમે લોકો કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાના અમે લોકો ત્યાં નવરંગી નવરાત્રિ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો તો અહીંયા આટલું સરસ પાર્કિંગ છે મોટું અને ટ્રાફિકથી દૂર આટલી સરસ જગ્યાએ અમે લોકો આયોજન કરી રહ્યા છીએ અને વેસ્ટમાંથી બેસ્ટ આ વખતે અમે લોકો નવરંગી નવરાત્રિ બનાવી રહ્યા છીએ. નવરંગી નવરાત્રિ ગરબા આયોજકોએ એએમસી અને પોલીસ તંત્ર દ્વારા પણ વધુ મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. ખાસ કરીને પિંક સ્ક્વોડ, મહિલા હેલ્પ ડેસ્ક અને સીસીટીવી મોનિટરિંગથી શી ટીમ પણ 24 કલાક તૈનાત રહેશે. કર્ણાવતી ક્લબ દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા તરફ પણ પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને ગંદકી ન થાય, લોકોને પરેશાની ન થાય, લોકો બીમાર ન પડે તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવરંગી નવરાત્રિમાં બધા ફૂડ સ્ટોર પર ડિજિટલ પેમેન્ટની સુવિધાઓ કરવામાં આવી છે. કાગળના કપ, રિસાયકલ થેલી ફરજિયાત રાખવામાં આવી છે જેથી પોલ્યુશન ન થાય, લોકોને બેકાર વસ્તુને રિસાયકલ કરી શકે. એએમસી દ્વારા દરરોજ સવારે કર્ણાવતી ક્લબમાં ક્લીનઅપ ડ્રાઈવ કરવામાં આવશે. કોઈ જ પ્રકારની તકલીફ ખેલૈયાઓને ન પડે તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો અમદાવાદમાં યોજાઈ રહી છે એશિયાની સૌથી મોટી નવરાત્રિ એટલે કે નવરંગી નવરાત્રિ. તો તેમાં દરરોજ તમને અલગ અલગ પ્રકારના રંગો જોવા મળશે. ત્યાં ખેલૈયાઓ માટે 2000 વ્હીકલ પાર્ક કરી શકે તેવી પણ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખેલૈયાઓને તાન ચડે તે માટે એક ડોમ અને ડોમની ઉપર 1000 લાઇટો લગાવવામાં આવી છે.
अब आज हम ये कर्नावटी रिजॉर्ट एंड क्लब के अंदर है, वहाँ पे हम नवरात्रि डिज़ाइन कर रहे हैं। हम इस एरिया के डिज़ाइनर्स हैं। इस बार का जो आपको एक्सपीरियंस होने वाला है इस नवरात्रि में बिल्कुल ही अलग होने वाला है। एक बार बहुत ग्रैंड एंट्री बनने वाली है, बहुत नए तरह के प्रॉप्स और अलग अलग चीज़ें यूज़ करने वाले हैं इसके अंदर। आपको नई नई टेक्नोलॉजी, नई नई चीज़ें आपको यहाँ के अंदर देखने को मिलेगा। आज हम न्यू कर्नावती रिजॉर्ट्स एंड क्लब में हैं। यहाँ पर हम एक नवरात्रि डिज़ाइन कर रहे हैं जिसमें हम आपको अलग एक्सपीरियंस देना चाहते हैं। ये नवरात्रि का थीम नवरंगी नवरात्रि है। यहाँ पे हर एक रात एक नए रंग के साथ होगी और एक माता के 9 रूपों को हम दिखाना चाहते हैं। तो हमारा जो पैसेज होगा उसमें 3 तरह के एक्सपीरियंसेस होंगे। हर एक पैसेज में अलग तरह का एक्सपीरियंस होगा, अलग तरह के प्रॉप्स होंगे, अलग तरह की थीम होगी। हम चाहते हैं कि हर 9 रात आपको 9 अलग तरीके का एक एक्सपीरियंस दे। हर रात में एक नया रंग होगा और एक नया माता का आशीर्वाद होगा आपके संग। અમદાવાદમાં ખેલૈયાઓ માટે થઈ રહી છે નવરંગી નવરાત્રિ. તો નવરંગી નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. કણાવતીના આયોજનમાં એટલે કે નવરંગી નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠવાના છે. જે રીતે કણાવતી ક્લબે ગરબાનું આયોજન ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને જ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. નવરંગી નવરાત્રિમાં ગરબા, સંગીત અને સાંસ્કૃતિક ઉજવણી પણ કરવામાં આવશે. અનેક લોકો અંદર જોડાશે. ગાયક કલાકારો, અન્ય સંગીત કલાકારો પણ જોડાશે. એશિયાની સૌથી મોટી નવરાત્રિની ઉજવણી કણાવતી ક્લબ મુલસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઉત્પલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આયોજક છે. આપણે એમની જોડે જ ચર્ચા કરીએ કે કેવા પ્રકારની તૈયારીઓ. હવે આવતીકાલે નવરાત્રિ છે, હવે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ આપણે વાત એમની સાથે કરવાની છે. ઉત્પલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે તો તમે જ્યાં ઊભા છો, મને એવું જ લાગે છે કે તમે ત્યાં જ ઊભા છો. હવે તૈયારીઓ કેવી છે ત્યાં ચાલી, અત્યારે કેવી રહી છે? તૈયારીઓ તડામાર ચાલી રહી છે. એક દિવસના વરસાદના વિઘ્ન હોવા છતાં પણ અમારી તૈયારીઓમાં કશી કમી અમે રાખવાના નથી. બિલકુલ, તમારી વાત બહુ સારી છે કે કોઈ જ કમી રાખવામાં નહીં આવે. ખેલૈયાઓને મન મૂકીને ગાવાનો મોકો કર્ણાવતી ક્લબ નવરંગી નવરાત્રિમાં આપશે. હવે વાત એ કરવી છે કે વેસ્ટમાંથી બેસ્ટ તમે આ વખતે એક થીમ લઈને આવ્યા છો, તો હવે તેના માટે આપનું શું કહેવું છે? એટલે વેસ્ટમાંથી બેસ્ટ એટલે અમે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે જે રીયુઝ કરી રહ્યા છે. જે વસ્તુઓ બીજા કોઈ પર્પઝમાં યુઝ થતી હતી અને એનો યુઝ કરીને અમે અહીંયા કંઈક નવી ડિઝાઇન, નવા પ્રોપ્સ તૈયાર કરી રહ્યા છે. અને એનો એક અદ્ભુત આનંદ મળશે લોકોને. નવી ડિઝાઇન, ડેકોરનો એક થીમ મળશે. અને કીધું જ પ્રમાણે કે આપણે પર્યાવરણને બી જાળવી રાખીએ, એની મર્યાદા સંસ્કૃતિ, એ રીતે દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અમે રીયુઝ કરી શકીએ દરેક પ્રોડક્ટને. તમે પ્રોડક્ટની વાત તો કરી કે તમે આ રીતે, પણ તમે જણાવી શકો કે કેવી કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે? એટલે અમે એક થીમ અહીંયા જે યુઝ કરી છે એ વોટર ટેન્ક કે કેમિકલ ટેન્ક કહેવામાં આવે છે. 1000 લીટરની વોટર ટેન્ક છે. એ ટેન્કનો યુઝ કરેલો છે જેને અમે ક્લીન વોશ કરી અને એનાથી એક આખો ગેટ તૈયાર કરવામાં આવે છે. અને એ ગેટમાં રોજ તમે અમારા જે 9 કલરના માતાજીના રંગ છે એ રંગ પ્રમાણેના રોજે રોજના કલર તમને અલગ અલગ રૂપે દેખવા મળશે. બિલકુલ, આ વાત એ પણ છે. હવે ડિઝાઇનની વાત કરીએ. હવે કેવા પ્રકારનું ડિઝાઇન કરવામાં આવ્યું છે આખું ગ્રાઉન્ડ? આખું ગ્રાઉન્ડ જેમ જે લોકો અમારી જોડે લાસ્ટ યર જોડાયેલા એ પ્રમાણે એમને જોઈએ તો એમને ખબર છે કે અમે 9 કલરના યુઝ કરીને થીમ તૈયાર કરી રહ્યા છે. તો એ જ 9 કલરના કોન્સેપ્ટ પરની થીમ છે. ગયા વખતની થીમને બી અમે રીયુઝ કરીએ. એરિયા બદલ્યો છે એને યુઝ કરવાનો પણ, અને એની સાથે સાથે મેઇન ગ્રાઉન્ડને કંઈક અલગ રીતે ડેકોર કરીએ છીએ એ જ 9 કલરના રંગોને લઈને.
હવે તો એ કદાચ તમે મારી પાછળ જોઈ શકતા હશો જી જી કે એ 9 કલરમાંથી અમુક કલર તમને મારી પાછળ જોવા મળતા હશે. બિલકુલ બિલકુલ બહુ જ સારું, આમ પાછળથી થોડું સારું દેખાઈ રહ્યું છે, મને એટલું બધું સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું, પણ જે રીતે તમે કહી રહ્યા છો એટલે બહુ જ મોટી તૈયારી થઈ રહી છે અને બહુ જ સારી રીતે, અને ખેલૈયાઓને બહુ જ મજા આવવાની છે નવરાત્રિમાં ગરબા ગાવાની. ભલે વરસાદ આવે પણ ગુજરાતીઓને એક કહેવાય કે વર્ષમાં એકવાર નવરાત્રિ આવે, અને નવરાત્રિ એક ગુજરાતની ઓળખ પણ છે. અને ગરબા ગાવાનું એટલે વરસાદ આવે કે ગમે તે પ્રોબ્લેમ આવે, પણ વરસાદ હોય કે ગમે તે, પણ રેનકોટ પહેરીને પણ વરસાદમાં ગરબા ગુજરાતીઓ રમતા હોય છે. હવે વાત આપણે થોડીક સુરક્ષાની કરીએ તો વાતમાં એ છે કે મહિલા સુરક્ષાની વાત કરીએ. સુરક્ષા આવે એટલે પહેલો શબ્દ મહિલાનો તો આવે જ. હવે મહિલા સુરક્ષાને લઈને તમે શું ધ્યાન રાખ્યું છે? મહિલા સુરક્ષાઓને લઈને અમે એ ધ્યાન રાખ્યું છે, અમે આસપાસના 3 પોલીસ સ્ટેશનમાં અમારી ઇવેન્ટની માહિતી આપી દીધી છે. એમ્બ્યુલન્સ અમારા ત્યાં અહીંયા એમ્બ્યુલન્સ ઓન વ્હીલ્સ અહીંયા હાજર હશે સેલ્બી હોસ્પિટલમાંથી અને 108માંથી. પ્લસ અમે અહીંયા અમારા ત્યાં 10 લેડી કોન્સ્ટેબલ છે, બાઉન્સર રાખેલા છે, અને પ્લસ અનધર 60 સિક્યોરિટી એન્ડ બાઉન્સર છે. ટોટલ 70 સિક્યુરિટી ગાર્ડ્સની અહીંયા ટીમ હશે. સીસીટીવી કેમેરા ઓલ ઓવર ધ ગ્રાઉન્ડ, આઉટસાઇડ પાર્કિંગ એન્ટ્રન્સથી લઈને આ પૂરા ગ્રાઉન્ડમાં અમે 36 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરેલા છે. તો આ બધી જ ફેસિલિટી અને સુવિધાઓ અમે અહીંયા ગ્રાઉન્ડમાં રાખી છે, જેથી કરીને જે અમે દર વખતે લોકોને કંઈક અનુભવ થતા હોય છે, માઠા અનુભવ થતા હોય છે, એ વસ્તુની અમે તકેદારી રાખીએ, કાળજી રાખીએ. એ જ રીતે અમારા ગાર્ડ્સ બી દરેક એરિયાની નિગરાની રાખતા રહેશે, સીસીટીવી કેમેરાથી મોનિટર કરતા રહીશું. તો આ રીતે અમે મહિલાઓની સુરક્ષાનું અને દરેકની સુરક્ષાનું ધ્યાન રાખીશું. બિલકુલ, આ બહુ જ સારી બાબત છે. મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ આપણે, અને તમે જે રીતે વાત કરી છે કે સુરક્ષામાં કોઈ જ કમી નહીં આવે, એ બહુ જ સારી બાબત છે, અને તે બી ખાસ કરીને મહિલાઓ માટે. હવે વાત જગ્યાની કરીએ. હવે કર્ણાવતી ક્લબ મુલસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી થોડું દૂર છે, પણ હવે આ જ સ્થળ પસંદ કરવા પાછળનું કારણ શું છે? લાસ્ટ યર અમે અમદાવાદમાં જ નવરાત્રી કરી હતી, એસપી રિંગ રોડ પર. પણ અમને એટલો લોકોનો અનુભવ એવો હતો કે અંદર એન્ટ્રી લેતા અમને 1-1.5 કલાક 2 કલાક થઈ જતા હતા. કેમ કે હવે લગભગ કેવું થઈ ગયું છે કે એસસી રોડ કે એસપી રિંગ રોડ ઉપર મોસ્ટ ઓફ ધ પાર્ટી પ્લોટમાં ગરબા થઈ રહ્યા છે. સર્વિસ રોડ ઉપર અત્યારે કામ એટલું ચાલતું હોવાથી સર્વિસ રોડો ઘણા બધા બંધ છે. પાર્કિંગની પ્લોટો હવે બધા કોમર્શિયલ યુઝમાં આવવા લાગ્યા, તો પાર્કિંગની વ્યવસ્થા ઓછી થઈ ગઈ છે. તો જેથી કરીને પાર્કિંગની સમસ્યાના લીધે લોકો રોડ ઉપર ને ગમે ત્યાં પાર્કિંગ કરી અને 2-2 કિલોમીટર દૂર સુધી પાર્ક કરીને જવું પડતું હોય છે. તો એના લીધે થઈને અમારી જે જગ્યા છે, હા જરૂરથી આમ જોવા જઈએ તો લાગે કે યાર અમદાવાદ કર્ણાવતી ક્લબ જૂની છે ત્યાંથી 20 કિલોમીટર દૂર છે, કે સિલક ચોકડીથી ગણીએ તો 18 કિલોમીટર દૂર છે, કડીથી ગણો તો 20 કિલોમીટર દૂર છે. તો એમ તમને અંતરની વસ્તે લાગશે, થોડું દૂર જરૂર લાગશે, પણ જ્યારે તમે ડ્રાઈવ કરવાનું ચાલુ કરશો ને તો તમે 20 થી 25 મિનિટમાં વેન્યુ પર આવી જશો, જ્યાં તમને પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે અમારી જોડે ફૂલ 4000 ગાડીનું ઓલમોસ્ટ પાર્કિંગ છે, જેથી કરીને તમારે પાર્કિંગ માટે ક્યાંય રોડ ઉપર જવાની જરૂર નથી. તમે પૂરી ગાડીમાં જે ફેમિલી મેમ્બર્સ હોય એને અમારા ટિકિટ વિન્ડો પર ડ્રોપ કરી અને એક માણસ પાર્કિંગ કરી શકે છે. એટલે પાર્કિંગની કોઈ તકલીફ ના પડે. રસ્તા થોડા મોટા હોવાથી અને કહેવાય કે ટ્રાફિકથી દૂર હોવાથી એ વસ્તુની બી તકલીફ નહીં પડે કે ટ્રાફિકમાં ક્યાંય અટવાવાની રહેશે નહીં. એટલે આ બધી વસ્તુઓને જોઈને અમે થોડું વેન્યુ દૂર લાગ્યું, પણ અમને આ પસંદ કર્યું છે જે આ વર્ષની પહેલું વર્ષ નવરાત્રી અમે કરવા જઈ રહ્યા છે ન્યૂ કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ્સમાં. અને જેમ તમે પહેલા બી આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે એશિયાનું મોટામાં મોટું ક્લબ એન્ડ રિસોર્ટ્સ બની રહી છે. તો અમને બી એક પ્રાઉડ મોમેન્ટ ફીલ કરી રહ્યા છે કે જ્યાં એશિયાની મોટામાં મોટી ક્લબ એન્ડ રિસોર્ટ્સ બનતી હોય અને ત્યાં તમને ગરબાનું આયોજન કરવા મળતું હોય, અને ત્યાં તમે તમારી વસ્તુઓનું જો એમ કહેવાય ને કે પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છો, તો પછી એનો એક અમે પ્રાઉડ અનુભવ બી માનીએ છીએ. અને અમે એવું દરેકને એવી આશ્વાસન આપીએ છીએ કે તમે અહીંયા આવશો તો તમારી સેફટી ને સુરક્ષાની દરેક ખાતરી અમે રાખીશું, અને એ જ પ્રમાણે અમારા તરફથી તમને દરેક વસ્તુનો લાભ મળશે. અને એક તમે બી આ એક મોટી એમ કહેવાય ને કે એશિયાની મોટામાં મોટી ક્લબ એન્ડ રિસોર્ટ્સના પહેલા ગરબાનો ભાગ બનો અને એનો અનુભવ લો, તો તમને બી એક વસ્તુની મજા આવશે. ઉત્પલભાઈ, આપણે પબ્લિકની વાત કરીએ. જેવી રીતે કીધું કે અમદાવાદથી દૂર છે,
તો હવે આપણે જો અમદાવાદમાં, તમે ગયા વર્ષે અમદાવાદમાં જ ગરબાનું આયોજન કર્યું હતું, તો હવે તમને એવી પબ્લિક મળી જાય તો હવે તમને એવો થોડું ક્યાંક એવું લાગે છે કે પબ્લિક વાઇઝ તમને થોડું આમ પબ્લિકમાં ફેર પડશે? એકચ્યુઅલી અત્યારે તો એવું નથી લાગતું, કેમ કે અમારી જોડે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ્સ એટલે કર્ણાવતી ક્લબ જોડાયેલી છે. એમના દરેક મેમ્બર્સને અમારે ફર્સ્ટ 3 ડેઝમાં એમને બી અમારે ઇન્વાઇટ કરવાના છે યસ. અને અમારી ટિકિટો બી સામે એ પ્રમાણે ચાલી રહી છે. એટલે એવું તો નથી લાગતું ને પછી 2 કે 3 દિવસના અનુભવ પછી લોકોનો અમારા ત્યાંનો જે વસ્તુ, અમારા જે ઇન્ટિરિયર્સ છે કે એ લોકોએ જે મહેનત કરી છે, અમારી જે ટીમ બેક સાઈડ ટીમ છે, એ લોકોએ જે મહેનત કરી છે એનો અનુભવ એક અનોખો અનુભવ થશે. તો બીજા દિવસે, ત્રીજા દિવસથી કદાચ એવું બી બને કે તમારે ટિકિટ સોલ્ડ આઉટ થઈ જાય, કે એવું બની શકે. તો એવો અમને એવો વિશ્વાસ છે અમારી મહેનત ઉપર, અમારી ટીમની મહેનત ઉપર. તો એ પરથી તો અમને નથી લાગતું. ઓકે, કર્ણાવતી ક્લબના ગરબા એ જે ઓળખાય છે, તેની ઓળખ છે તેના ગેસ્ટ. હવે આપણે વાત કરીએ ગેસ્ટની, તો કેવા પ્રકારના ગેસ્ટ આવવાના છે? તો લોકોને પણ મજા આવે કે ગરબા ખેલૈયાઓ છે, તો ગરબા ગાવાની પણ લોકોને મજા આવે, ઝૂમવાની પણ મજા આવે. એટલે ગેસ્ટની વાત કરીએ તો જેમ વાત થઈ એમ કર્ણાવતી ક્લબના મેમ્બર્સ હશે, ડિરેક્ટર્સ હશે, પછી વીઆઈપી ગેસ્ટ હશે, પ્લસ ઇન્ફ્લુઅન્સર્સ હશે, સેલિબ્રિટીઝનું ઇન્વિટેશન એવરી ડે છે, પોલિટિશિયન હશે, અને આપણે જે કહેવાય કે આપણે સૌ અમદાવાદી, તો એ પ્રમાણે એક અનોખો માહોલ દરેક માટે ઊભો કરવા જઈ રહ્યા છે. બિલકુલ. ઉત્પલભાઈ, આપણે હવે થોડા વાહન પાર્કિંગની વાત કરીએ. તો 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, તો એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે કે કોઈને તકલીફ ન પડે? અચ્છા, જેમ આપણે આજ શરૂઆતમાં એક વસ્તુ મેં કીધી કે અમારે ત્યાં ઓલમોસ્ટ 4000 કાર પાર્કની વ્યવસ્થા છે, અને એન્ટ્રી એ રીતે રાખવામાં આવી છે કે ગાડી જે બી અંદર આવે એ ગેટ પર ટિકિટ વિન્ડો પર એમની ગાડી ઊભી રહે, માણસોને ડ્રોપ કરે, પછી પાર્કિંગ જાય, એટલે જેથી કરીને લોકોને પાર્કિંગની કોઈ જ તકલીફ નહીં. પૂરા ગ્રાઉન્ડમાં જેમ કીધું એ રીતે 4000 ગાડીઓની વ્યવસ્થા છે. તો પાર્કિંગની તો અમને તમે 8000 માણસ બી આવે તો અહીંયા પાર્કિંગની તકલીફ પડે, અને ગ્રાઉન્ડ બી એટલું જ વિશાળ છે. તો એ ગ્રાઉન્ડમાં અમે કીધું રીતે અમે 8000 માણસની કેપેસિટીની તો પ્રિપેરેશન. આખો ફૂડ કોર્ટ બી થોડો અમે અલગથી એમ એક કર્યો. તો અહીંયા બેસવાની બી વ્યવસ્થા અમે કરી છે. 1200 માણસ આરામથી બેસી શકે એવી વ્યવસ્થા બી અમે કરવામાં આવેલી, કે જેથી કરીને આપણા કોઈ સિનિયર્સ આવે કે બાળકોવાળા પરિવાર હોય તો એ જગ્યા મળી રહે અને બેસી અને એન્જોય કરી શકે. બિલકુલ. ઉત્પલભાઈ, હું તમને ચિંતામાં મૂકવા તો નથી માગતી, પણ એક પ્રશ્ન છે. વરસાદ જો નવરાત્રિ ન બગાડે તો સારું, કેમ કે વર્ષમાં એકવાર નવરાત્રિ આવે છે ને એમાં પણ વરસાદ જો વિઘ્ન બને તો ઓફકોર્સ ખેલૈયાઓમાં નારાજગી આવી જશે અથવા તો એ લોકોનું મન ભાગી જશે. હવે વાત આપણે થોડી વરસાદની કરીએ તો વરસાદમાં ગરબા તો આમ પણ ખેલૈયાઓ ગાશે જ, પણ એવી કોઈ ખાસ વ્યવસ્થા કરી છે તમે? કોઈ તકલીફ ન પડે તેને લઈને? જેન્યુઅનલી અમે ઓપન ગ્રાઉન્ડમાં ગરબા કર્યા છે, એટલે અમે ડોમ નથી બનાવ્યો. હા, અમે ડોમની વ્યવસ્થા અમારા સ્ટેજ ઉપર કરી છે કે જ્યાં સિસ્ટમ અને બીજી મ્યુઝિકની વ્યવસ્થા જળવાઈ રહે. બાકી તો અમારું લસ ગ્રીન ગ્રાઉન્ડ છે કે જ્યાં પાણી, ગઈકાલે બી વરસાદ પડેલો, પરમ દિવસે વરસાદ પડેલો, તો પણ અમારા ગ્રાઉન્ડમાં અત્યારે વરસાદનું એક બી ટીપું છે નહીં. એટલે અમારી વ્યવસ્થા એ રીતની છે. ગ્રાઉન્ડ એવું હોવાથી વરસાદ, નાના મોટા વરસાદની કે જે ગઈકાલે બપોરનો વરસાદ પડે એ વરસાદની અસર ગ્રાઉન્ડમાં દેખાતી નથી. તો એટલી સારી ડ્રેનેજ વ્યવસ્થા બી છે, પાણી ડ્રેઇન થઈ જાય છે ગ્રાઉન્ડમાં. તો એક એવી વ્યવસ્થા છે, અને સ્ટેજ કવર છે, તો સાઉન્ડ સિસ્ટમ બંધ થવાનો સવાલ નથી આવતો. એટલે અને ગુજરાતી છે, જેમ આપણે પહેલા તમે કીધું કે ગુજરાતી છે તો ગરબા તો રમવાના, વરસાદ હોય તો રેન ગરબા રમીશું. હું એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયાથી છું, એટલે હું છેલ્લા 18 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છું, અને છેલ્લા 12 વર્ષથી હું ઓસ્ટ્રેલિયામાં ગરબા બી કરી રહ્યો છું. અમારા ત્યાં મોસ્ટલી ઇન્ડોર ગરબા થતા છે ડ્યુ ટુ ધ વેધર સેમ ઇસ્યુ. પણ મેં 2 વખત ઓપનમાં બી ગરબા કર્યા. જ્યારે અમારું ટેમ્પરેચર 6 ડિગ્રી હોય ત્યારે ઓપનમાં ગરબા હતા. શરૂઆતમાં મને એવું બી થયેલું કે ગરબા થશે કે પબ્લિક આવશે કે નહીં,
પણ ગરબામાં એવું થયું કે ગ્રાઉન્ડમાં બી પબ્લિક એની એ જ વસ્તુ અમારે ઇન્ડોરમાં હતી એના જેટલી જ પબ્લિક અંદર ઓપનમાં 6 ડિગ્રી ટેમ્પરેચરમાં હતી. અને ગરબા શરૂ થયા પછી 5 મિનિટ પછી દરેકના ફેસ ઉપર એક એમ કહેવાય ને કે પરસેવાનો અનુભવ હતો. એટલે ગરબા રમતા અને ગુજરાતીઓને ગરબામાં રમતા રોકવા એ વરસાદની બી એમ કહીએ ને કે એક મર્યાદા આવી જાય છે, વેધરની મર્યાદા આવી જાય છે એ બાબતમાં. ઉત્પલભાઈ, એક બહુ જ સાચી વાત છે કે ગુજરાતીઓ એટલે ઓફકોર્સ લોહીમાં પણ ગરબા હોય, એટલે ગમે તે વાતાવરણ હશે પણ ખેલૈયાઓ ગાવાના છે મન મૂકીને, એ વાત ચોક્કસ છે. હવે ઉત્પલભાઈ, આપણે વાત કરીએ થોડા આપણે જે પ્લાનિંગ કરેલો છે રૂપરેખાની, તો કેવા પ્રકારનું, કેવી રીતે પ્રોગ્રામ ચાલુ થશે, કેટલા વાગે, શું છે, એ મારે જાણવું છે. અચ્છા, હવે રૂપરેખાની વાત કરીએ તો અમે ડોર ઓપન કરીશું 7 વાગ્યાથી અને અમારી આરતીની તૈયારી અમે કરીશું 8:30 થી 9ની વચ્ચે. અમે આરતીથી શરૂઆત કરીશું દરરોજે, માતાજીની આરતી અને સ્તુતિ ગાઈ અને ગરબાની શરૂઆત કરવામાં આવશે. ગરબા લગભગ અત્યારે આઈ થિંક મને ખબર પડી છે ત્યાં સુધી મોડી રાત સુધી રમવા માટેની પરમિશન આપી દીધી છે. તો અમે 2-3 વાગ્યા સુધી તો ગરબા રમાડીશું એટલી અમને ખાતરી છે અને આર્ટિસ્ટો એ રીતે પ્રિપેર થઈ ગયા છે. એટલે અમે મોડી રાત સુધી ગરબા રમાડવાના છે, એ તો જરૂરથી છે. બિલકુલ, આ મોડી રાત સુધી તો તમે ગરબા રમાડવાના છો. હવે આપણે થોડી ટાઈમલાઈનની વાત કરીએ, સરકારની જે ગાઈડલાઈન છે તેની, તો હવે એને લઈને કોઈ ગાઈડલાઈનનું પાલન થશે? હા, જરૂરથી. એટલે અત્યારે કદાચ મેં ન્યૂઝમાં બી એવું કંઈક સાંભળ્યું છે કે સરકાર આની ટાઈમલાઈન લંબાવવાની છે કે લંબાવી છે, પણ એની દરેક મર્યાદા અને દરેક વસ્તુની કાળજી રાખીને દરેક ગરબા આયોજકો એનું ધ્યાન રાખશે. તો જે રીતે અમે તમને કીધું એ રીતે અમે અહીંયા ફૂલ સિક્યુરિટીની વ્યવસ્થા છે, સીસીટીવી કેમેરા છે, પોલીસ સ્ટેશનમાં અમારું નોટિફિકેશન દરેક પોલીસ સ્ટેશનમાં એ છે. અમારી એક આઈ થિંક એક પોલીસ વેન બી અહીંયા હાજર હશે, પ્લસ એમ્બ્યુલન્સ ઓન વ્હીલ્સ અમારે અને 108 એમ્બ્યુલન્સ બી અહીંયા હાજર હશે. તો આ બધી તકેદારી રાખી અને ફાયર સેફટીની ફૂલ તકેદારી છે, જેથી કરીને અહીંયા કોઈ બી નાનો મોટો ઇન્સિડન્ટ થાય તો એની કાળજી લેવાય ને એનું તરત જ આનું નિવારણ આવે, એ બધી સુવિધાઓ સાથે અમે તૈયાર થઈને બેઠેલા છે. અમે પરમિશન એપ્લાય કરી દીધી છે અને અમારી પરમિશન એપ્રુવ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુઓની તકેદારી સાથે અમે ગરબાનું આયોજન કરી રહ્યા છીએ. ઉત્પલભાઈ, છેલ્લો મેસેજ આપવાનો છે ખેલૈયાઓને, શું આપશો? હા, બસ ખેલૈયાઓને એમ કહીએ છીએ તમે આવો અમારા ત્યાં એકવાર આનંદ માણો. તો મને એવું લાગે છે કે કદાચ બીજા દિવસે તમને એમ થશે કે આ એરિયામાં ત્યારે મારે ફોટા રહી જ ગયા હતા, મારે કાલે ફરીથી જવું પડશે. તો એવો રોજે રોજનો અમે તમને અહીંયા અનુભવ કરાવીશું. બીજી વાત કરીએ તો દરેકને ખાવાની ચિંતા કે હું 8 વાગે જતો રહીશ, ખાવાનું રાતના 2 વાગે 3 વાગે, જેમ આપણે વાત થઈ કે થોડું અંતર દૂર છે તો અહીંયા ખાવાનું મળશે કે નહીં મળે. તો એના માટે અમે શું કર્યું છે, મિની માણેક ચોક અહીંયા ઊભું કર્યું છે. માણેક ચોકથી ફૂડ સ્ટોલ વાળાને અહીંયા અમે લઈ આવ્યા છે. સાથે સાથે અર્બન ફૂડ બી લાવ્યા છે કે પીઝા છે, બર્ગર છે. તો આ બધી જ વ્યવસ્થા અમે અહીંયા તૈયાર કરી દીધી છે. તો તમને અલગ જાતનું દરેક જાતનું અહીંયા જમવાનું અને ખાવાનું બી મળી જશે. તો એના માટે બી કોઈને કોઈ તકલીફ નહીં પડે. તો તમે ખાલી તૈયાર થઈને આવી જાઓ, અમે બધા જ તૈયાર છે. નવરંગી નવરાત્રિની ટીમ તમને વેલકમ કરવા માટે, એક અદ્ભુત આનંદ અપાવવા માટે, અદ્ભુત અહેસાસ કરાવીશું નવરાત્રિનો ટ્રેડિશનલ ટચ સાથેનો. ઉત્પલભાઈ, થેન્ક યુ સો મચ પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરી તે માટે. નવરંગી નવરાત્રિ માટે ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ. હવે નવરાત્રિની શરૂઆત આવતીકાલથી થવાની છે. ખેલૈયાઓ મન મૂકીને નાચવાના છે, એટલે હવે નવરંગી નવરાત્રિમાં મન મૂકીને નાચવા માટે તૈયાર થઈ જાઓ. નમસ્કાર.